સાહેબ સમગ્ર ઘટના શું છે અને કેટલી કેઝ્યુઅલ્ટી છે શું છે? એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે, આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે, એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે. ટોટલ એમાં 4 જણા હતા, એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા 3 છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે. સર, આ વ્યક્તિઓ ક્યાંના હતા, ક્યાંથી આવતા હતા? એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ. હેમરાજભાઈ, આજે કાર ખાબકી હતી, કઈ રીતે ખાબકી હતી, કેટલા લોકોનો મોત છે? પેલેટ ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાયપાસ રોડ ઉપર માજુમ નદીના બ્રિજ પર 101 કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી. એક ભાઈ ઇન્જર્ડ હતો, જે ભાઈને સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે અને 3 વ્યક્તિની ડેથ હતી, જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા છે. આ જે તમામ લોકો છે ક્યારના હોઈ શકે જેવી પ્રાથમિક માહિતી? એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે. એ તો હવે આગળ જતાં તપાસ કરીશું. કઈ ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું? ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા છે.